મિત્રો આજે એક બીજી ગ્રેટ કંપનીની વાત કરીશું. તે કંપની છે વિસુવિયસ ઇન્ડિયા લિમિટેડ. એ વિસુવિયસ યુકે ગ્રુપ છે, તેની સબસિડરી કંપની છે. આ કંપનીએ તેનો પબ્લિક ઇસ્યુ 1995માં ₹10ના ભાવે આપ્યો હતો. ₹10 આપેલો છે, એનો 30 વર્ષના અંતે આજે ₹6000 જેવો ભાવ ચાલે છે. એનો અર્થ એમ થયો કે 30 વર્ષમાં લોકોના 600 ગણા પૈસા થયા. મિત્રો, એક્સલન્ટ કંપની છે, મેનેજમેન્ટ ક્વોલિટી છે, પ્રોડક્ટ જબરજસ્ત છે. કારણ કે 3000, 4000, 5000 ડિગ્રી પર વિવિધ ધાતુઓ મેલ્ટ થતી હોય છે. એ મેલ્ટ થતી ધાતુઓ, પ્રવાહી ધાતુને ભેગું કરવા માટે જે સાધનો બનાવવાના, જે ક્રુસિબલ બનાવવાની હોય, એ આ કંપની બનાવે છે. કંપનીની મોનોપોલી છે. વિસુવિયસ ગ્રુપ ઓલ ઓવર વર્લ્ડમાં તેની આ પ્રોડક્ટ ક્વોલિટી માટે જાણીતું છે. અને મને લાગે છે કે ઇન્ડિયામાં એના ઓપરેશન કર્યા પછી આણે સતત સારી પ્રગતિ મેળવી છે. સેલ્સ વધ્યા છે, પ્રોફિટ વધ્યો છે, પ્રોફિટ માર્જિન વધ્યું છે, સતત ડિવિડન્ડ પણ ઊંચા આપ્યા છે. જો વાત કરું તો 1995માં એનું ટર્નઓવર હાર્ડલી 50 કરોડનું હતું. તે 2024 ડિસેમ્બરમાં વધીને અરાઉન્ડ 1400 કરોડ રૂપિયા જેવું થયું હતું. અને જોવા જઈએ તો કંપનીએ સતત પ્રોફિટ માર્જિન જાળવ્યા છે, એક્વિઝિશન કર્યું છે, ડાયવર્સિફિકેશન કર્યું છે, પ્રોડક્ટ રેન્જ. એટલે 1864 કરોડના ટર્નઓવર પર કંપનીએ અરાઉન્ડ 264 કરોડનો પ્રોફિટ કર્યો છે. અને આ પ્રોફિટ ઓલ ટાઈમ હાઈ પર છે. એટલે કહી શકાય કે કંપનીની પ્રોગ્રેસ કેવી છે. કંપનીએ સતત પોતાના R&Dમાં સુધારો કરી દરેક ઇન્ડસ્ટ્રી. સૌથી પહેલાં કંપનીએ શરૂઆત કરી ત્યારે સ્ટીલ સેક્ટર માટેની કંપનીઓ માટે કરી હતી. કારણ કે આપણે જાણીએ છીએ કે સ્ટીલને પ્રવાહી કરીને જે ઓગાળેલું સ્ટીલ હોય એને ભેગું કરવા માટે, કરવા માટે મોટી ટેકનોલોજી હોય. કારણ કે નહીં તો મોટી દુર્ઘટના બની શકે છે. ત્યારબાદ એણે એલ્યુમિનિયમ, બીજી બધી ધાતુઓ માટે ચાલુ કર્યું, સિમેન્ટ સેક્ટર માટે બી ચાલુ કર્યું. આમ વિવિધ ઇન્ડસ્ટ્રીની કંપની માટે હાઈ ક્વોલિટી ક્રુસિબલ બનાવવાનું ચાલુ કર્યું છે. અને મને લાગે છે કે કંપનીએ જે ગ્રોથ કર્યો છે એ આવનારા વર્ષો પણ ચાલુ રહી શકે. એટલે કહી શકાય કે કંપનીની પ્રોગ્રેસ કેવી છે એ તમે વિચાર કરી શકો છો કે 30 વર્ષમાં માણસોના જે વ્યક્તિઓ રોકાણકાર જળવાઈ રહ્યા તેના આજે 600 ગણા ઉપર એનો ભાવ અત્યારે 6000ની નજીક ચાલી રહ્યો છે. કંપનીની વાત કરીએ તો ડિસેમ્બર 24ના વર્કિંગમાં 1864 કરોડ ટર્નઓવર હતું અને પ્રોફિટ હતો 264 કરોડ. 20 કરોડ 30 લાખનું કેપિટલ છે. એની બુક વેલ્યુ અરાઉન્ડ 642ની છે. EPS 130નો છે. એટલે કહી શકાય કે 45ના PE પર પણ આ એક છે ખૂબ સારો લાગી રહ્યો છે. એટલે મને એવું લાગે છે કે જે ઇન્વેસ્ટરે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય એને પૈસા ખૂબ સારા બની શકે. થેન્ક યુ.